સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણે અનોખી રીતે રોડ રસ્તાનો વિરોધ કર્યો છે। ખખડધજ હાલતમાં રોડ રસ્તા બાજવા કરચા ઉંડેરા વિસ્તારમાં જે બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે તેનો વિરોધ અનોખી રીતે કરવામાં આવ્યો છે। વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ અહીંયા રોડ રસ્તા વ્યવસ્થિત કરવામાં નથી આવતા, જેને લઈને સબીર ચૌહાણ જેઓ રિબિન કાપી અને ફટાકડા ફોડ્યા છે। એક અનોખા અંદાજમાં તેઓએ વિરોધ નોંધાવ્યો છે। આગામી સમયમાં ઉંડેરા કરોડિયા અને બાજવાના મુખ્ય માર્ગની હાલત જો સુધારોમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન એટલે કે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણે જણાવ્યું છે કે આગામી સમયમાં એક મહિનામાં રોડનું કામ કરવામાં નહીં આવે તો અધિકારીઓને ચંપલનો હાર પહેરવામાં આવશે। આ સંદર્ભે સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે। ગાડીઓ આવેલા આ વિસ્તાર વોર્ડ નંબર 8 માં આવેલો છે, જે રિફાઇનરી ટાઉનશીપમાંથી પસાર થઈને બાજવા અને કરોડિયાને જોડતો મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ એવો છે કે ઘણા રાહદારીઓ આ રોડ પર પસાર થતા હોય, ત્યાંથી નાના બાળકો સ્કૂલ જવા માટે બી આ રોડનો ઉપયોગ કરતા હોય। તેથી આ રોડ પર ઘણા મહિનાઓથી જે તે કોન્ટ્રાક્ટરે ગટર લાઈન નાખીને પછી રોડ બરાબર બનાવ્યો નથી, તેના લીધે જે ખાડા મોટા થઈ ગયા છે, તે ખાડા થવાના લીધે રાહદારીઓને નાની મોટી ઈજાઓ પણ પામે છે। તેથી આ રોડ પર અંધારું પણ ઘણું હોય છે। તેથી અંધારામાં જો ખાડા નહીં દેખાતા તેથી રાહદારીઓ પડી બી જાય છે। તેથી પડવાના લીધે રાહદારીઓને નાની મોટી ઈજાઓ પામે છે। તેથી કમરની તકલીફો પડે છે। ત્યારે આજ રોજ અમારું આશ્ચર્યજનક પ્રોગ્રામ છે, જ્યારે સરકાર દ્વારા આ નેતાઓને, આ કાઉન્સિલરોને, ધારાસભ્યોને ગ્રાન્ટ આલીને રોડનું ઉદ્ઘાટન કરશે, ત્યારે અમને એક આશ્ચર્યજનક એવું થયું કે અમારે બી આવા ખાડાવાળા રોડને અમારે ઉદ્ઘાટન કરવા પડે છે। તેથી વહેલી તકે આ રોડ 1 મહિનાના અંદર બનાવવામાં આવે તેવી માંગણી છે। જો 1 મહિનાના અંદર બનાવવામાં નહીં આવે તો અહીંની સ્થાનિક પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરીશું। અને વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે જો તમે કામ કરો, પ્રજાના કામ કરો તેવી છે નહીં, તમે અમને લોક માટે ચર્ચામાં આવ્યું છે અને અમારા કાન સુધી આવ્યું છે કે કાઉન્સિલરોના તમે અમુક જ વિસ્તારોમાં કાઉન્સિલરોના કામ કરો છો, તો તમે જો કાઉન્સિલરોના જ અમુક વિસ્તારમાં કામ કરવું હોય તો તમારે ભાજપનો ખેસ પહેલ લેવો પડશે, કેમ કે તમે પગાર લો છો એ આ પ્રજાના વેરાના પૈસાનું લો છો। જો આગામી દિવસોમાં આ પ્રજાના કામ નહીં કરો તો તમે તૈયાર થઈ જજો, ચંપલનો હાર બી અમે પહેરાવવા તૈયાર છે। તેથી મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે કમિશનરશ્રી, ચેરમેનશ્રી, મેયરશ્રીને કે આવા કોન્ટ્રાક્ટર જે બેફામ વડોદરામાં બની ગયા છે તેવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે।